હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી રહ્યા છીએ ચૂરમાના લડ્ડુ। તો તેના માટે મેં અહીંયા ઘઉંનો જાડો લોટ લીધો છે। તો તેમાં આપણે તેલનું મોણ નાખીશું। તેલનું મોણ આપણે થોડું વધારે પડતું નાખીશું, જેથી કરીને લડ્ડુ આપણા સરસ બને। મુઠ્ઠી પડતું આપણે મોણ નાખવાનું છે। જોઈ શકો છો, આની મુઠ્ઠી પડે છે તો તેટલું આપણે મોણ નાખવાનું છે। હવે આપણે આને નવસેકા ગરમ પાણીથી થોડો લોટ બાંધવાનો છે। આપણે પાણી વધારે ગરમ પણ નથી કરવાનું અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આપણે તેના મુઠિયા વળે તેવો એનો લોટ તૈયાર કરવાનો છે। જોઈ શકો છો, આપણે એના મુઠિયા બની શકે છે। તો આપણે ત્યાં રીતના બધા જ મુઠિયા તૈયાર કરી નાખવાના છે લોટના। હવે આપણે આને તેલમાં તળી લેવાના છે। બધા જ મુઠિયાને આ રીતના તેલમાં નાખીને ધીમા ગેસે તળવાના છે। ગેસ આપણે ફાસ્ટ નથી રાખવાનો। જો ગેસ ફાસ્ટ હશે તો ઉપર શેકાઈ જશે અને વચ્ચેનો લોટ કાચો રહી જશે। આપણે ધીમા ગેસે તળીશું તો અંદરનો લોટ પણ સરસ રીતે બફાઈ જશે અને લડ્ડુ આપણા સરસ મીઠા બનશે। તો આ રીતે આપણે આવો કલર થાય ત્યાં સુધી તળાવા દેવાના છે ને આ રીતે આપણે બધા જ મુઠિયા તળી લેવાના છે। હવે આપણે આ મુઠિયાને વચ્ચેથી થોડો ભૂકો કરી નાખવાનો છે, જેથી મિક્સરમાં સહેલાઈથી પીસાઈ જાય અને વરાળ પણ નીકળી જાય। આ રીતના આપણે મિક્સરમાં બધા મુઠિયાનો સરસ એવો ઝીણો ભૂકો કરી નાખવાનો છે। આપણે જોઈ શકો છો, આપણો સરસ ભૂકો બનીને તૈયાર થઈ ગયો છે લડ્ડુ માટેનો। આપણે આને ચાળવાની જરૂર નથી, આપણે સરસ ભૂકો થઈ જાય છે ઝીણો મિક્સરમાં। આ રીતે આપણે બધો જ મુઠિયાનો ભૂકો કરીને રેડી રાખ્યો છે। અહીંયા આપણે ગળ લીધો છે અને તેમાં નાખીશું 2 વાટકી જેટલું ઘી। ગળનું પ્રમાણ મેં અહીં લોટ કરતાં થોડું ઓછું લીધું છે। અહીં ગોળ આપણે ઘીમાં ગરમ કરવાનો છે। જ્યાં સુધી ગોળ ઓગળે ત્યાં સુધી ગળને ગરમ કરવાનો છે। વધારે પાક આપણે નથી લેવાનો, નહીંતર લડ્ડુ આપણા કડક બનશે। અહીં ગોળ આપણો ઓગળી ગયો છે એટલે ગેસ બંધ કરી દઈશું અને આપણે તે પાકને લડ્ડુના મિશ્રણમાં નાખી દઈશું। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। બધું મિશ્રણ મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। જોઈ શકો છો, સરસ આપણું મિક્સ થઈ ગયું છે મિશ્રણ અને આપણે તેને લડ્ડુના બીબામાં નાખીને વચ્ચે આપણે એક પૈસો મૂકીશું, જેથી કરીને છોકરાઓને લડ્ડુ ખાવાની મજા આવે। પૈસા નીકળે એટલે એક ખાતા હોય તો 2 લડ્ડુ વધારે ખાશે। આ રીતના આપણે બધા જ લડ્ડુ બનાવીને રેડી કરી દેવાના છે। આ રીતના જોઈ શકો છો, મસ્ત પડી જાય છે બીબામાંથી। હવે તેની ઉપર આપણે ખસખસના બી લગાવી દઈશું। તો આ રીતના આપણે બધા જ લડ્ડુ બનાવીને રેડી કરી દીધા છે। જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।